સુધી લોબા ના કરો। વર્ષોથી નવું નથી, વર્ષોથી આદિવાસીઓના આદિજાતિના દાખલા મળતા હતા, એ જ રીતે નવું નથી કરવું। જે તે દાખલા મળતા હોય તે આજની તારીખથી આદિવાસીઓને દાખલા ચાલુ કરી દો તો અમને ગાંધીનગર સુધી લોબું થવું ના પડે। પણ નહીં કે ચાલુ કરશે તો અહીંયા મેં નક્કી કર્યું છે, ભલે અત્યારે એટલા છે પણ આગળ જતા કેટલા થાય છે એ આગળનો વિષય છે, પણ 100% અમને ગાંધીનગર સુધી જવું પડે છે અને દાખલાઓ માટે જવું પડે છે। એટલે સરકારને ચેતવણી આપીએ છીએ, વહેલામાં વહેલી તકે વર્ષોથી દાખલા જે રીતે રૂટિનમાં મળતા હતા એ રીતે દાખલા ચાલુ કરવા માટે સરકાર પર અપેક્ષા રાખીએ છીએ। આગામી સમયમાં કેવા કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે? અમે તો અપેક્ષા એ રાખીએ છીએ આગળનો કાર્યક્રમ ના કરવો પડે, કેવો કરવો પડે એ બી વિચારતા નથી, પણ જ્યાં સુધી એમનો હક અને અધિકાર છે એટલા માટે સરકાર માંગણી કરે છે દાખલાની કે તમે આ રીતે જરૂર પડશે આદિજાતિ દાખલા રજૂ કરો, પણ સરકાર જ આદિવાસીઓને દાખલા ના આલે